હવામાનમાં લઈને મોટા ફેરફારો જે સામે આવે છે ત્યારે એક જ નામ સૌથી વધુ ચર્ચામાં આવે છે, એ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ. હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગો કોરા ઝાકોર છે. હાથીને તો કૂતરા ભસ્યા કરે. આ વખતે વાવાઝોડા નહીં થવાનું કારણ પણ લગભગ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. 7 જૂન સુધીમાં બંગાળનો ઉપસાગર સક્રિય થશે. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. હા, હજુ હું વિદ્યાર્થી છું. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તો પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે. વરસાદનો માર્ગ વીજળી બતાવે છે. અલ નીનોની પણ અસર થવાની શક્યતા રહેશે. તમને ખબર છે ખેડૂતોની દશા શું છે? નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. વરસાદ, વાવાઝોડું અને હવામાનમાં લઈને મોટા ફેરફારો જે સામે આવે છે ત્યારે એક જ નામ સૌથી વધુ ચર્ચામાં આવે છે, એ છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ, જેઓ આજે આપણી સાથે હાજર છે આપણા આ એપિસોડમાં. અને અંબાલાલ પટેલનું આપણે સ્વાગત કરીએ છીએ ન્યૂ ભારત ન્યૂઝના આ એપિસોડમાં. તો ગુજરાતના હવામાનમાં જે કંઈ પણ ફેરફાર આવે છે એને લઈને હવામાન નિષ્ણાત જે છે અંબાલાલ પટેલે ઘણી આગાહી કરતા હોય છે. તો સૌપ્રથમ અમને જણાવશો કે અત્યારે હવામાન કેવું છે ગુજરાતનું? વરસાદ ક્યારે આવશે? સૌનો પ્રશ્ન એ જ છે અત્યારમાં. વરસાદની દસ્તક દક્ષિણ ગુજરાતમાં થવામાં છે. સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવામાં છે, પરંતુ હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગો કોરા ઝાકોર છે અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત વરસાદની રાહમાં છે. ત્યારે હવે વરસાદ નહીં થવાના મુખ્ય કારણો જોઈએ તો લગભગ ઇન્ડિયન ઓશન ડાયપોલ, લગભગ પૂર્વ આફ્રિકાના ભાગ અને ઇન્ડોનેશિયાના ભાગનું હવામાન એ હજુ સાનુકૂળ નથી. આ ઉપરાંત જે સાગર જે છે એમાં પણ કેટલાક ઓશનિક પેરામીટર સાનુકૂળ નથી. હવે એક એમજીઓની દસ્તક ઇન્ડોનેશિયાના ભાગમાં થશે. આ વખતે વાવાઝોડા નહીં થવાનું કારણ પણ એમજીઓ અને વર્ટિકલ વિન્ડ શેર અને અન્ય બળો હતા. એટલે જ્યાં સુધી એટમોસ્ફિયરિક વેવ ના આવે ત્યાં સુધી સારો વરસાદ આવવાની શક્યતા રહેતી નથી. આથી બંગાળસાગરમાં એક એટમોસ્ફિયરિક વેવ વેવના લીધે 28-29 તારીખમાં બંગાળ ઉપસાગર પણ સક્રિય થશે. ઘણી વખત ચીન બાજુના ટાઇફૂન પણ બંગાળ ઉપસાગરને જે ભેજવાળા પવનો તે તરફ ખેંચાઈ લેતા હોય છે. એટલે આ વખતે એક જાણ્યા અજાણ્યા બળોના કારણે ચોમાસું મોડું પડવામાં છે. લગભગ એક પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે. હાલમાં નીચલા લેવલના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવા ના જોઈએ. મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીના ભાગો, આ ઉપરાંત પંચમહાલના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં તો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કેટલાક ભાગમાં 100 mm કે 100 mmથી વધારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે વાવણી લાયક વરસાદ હવે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં થવાની શક્યતા રહેશે. પરંતુ હમણાં તારીખ 26, 27, 28માં મુંબઈ, મહારાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને લગભગ ધીરે ધીરે 29-30 જૂનમાં વરસાદની શક્યતા વધશે. અને 7મી જુલાઈ સુધીમાં તો સૌરાષ્ટ્રના ઘણા ભાગો, દક્ષિણ ગુજરાતના ઘણા ભાગો ને ચોમાસું આવરી લેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં તો પૂર આવે તેવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે જેની રાહ જોવાઈ રહી હતી તે વરસાદ રીમઝીમ કરતો આવશે. પરંતુ જ્યાં સુધી વરસાદ અંગે જોઈએ તો વરસાદનો માર્ગ વીજળી બતાવે છે. જ્યાં સુધી વીજળી ના થાય ત્યાં સુધી વરસાદ આવે નહીં સારો. એટલે હવે વીજળી પણ થવાની શક્યતા રહેશે. અને આ વરસાદના બાદ જે પ્રશાંત મહાસાગરમાં સળવળી ઉઠેલો અલ નીનોની પણ અસર થવાની શક્યતા રહેશે. અલ નીનોના કારણે ચોમાસામાં કંઈક ને કંઈક ગડબડ વચ્ચે થવાની શક્યતા રહેશે. જ્યારે અલ નીનોના કારણે અણધાર્યો ભારે વરસાદ થતો હોય છે. વચમાં ચોમાસાની બ્રેક આવે ત્યારે ખેડૂત ભાઈઓએ પિયત વ્યવસ્થાપન કરવું સારું રહે. જો કે અલ નીનોની અસર ઓગસ્ટથી સપ્ટેમ્બરમાં ઘાતક સ્થિતિ અનુભવાશે અને તેની અસર
લગભગ લાંબો ટાઈમ ત્યારબાદ પણ રહેશે. પણ અલ નીનોના કારણે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં ગરમી પડશે અને આ ગરમીના કારણે હવાના હળવા દબાણ ઉભા થતા વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે કંઈક ને કંઈક અલ નીનોની અસર તો થવાની શક્યતા રહે છે. જુલાઈ તારીખ 4ની આસપાસ વરસાદ થવાની શક્યતા રહે છે. ત્યારબાદ જુલાઈ તારીખ 16ની આસપાસ પણ મધ્યપ્રદેશના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને જુલાઈમાં થતા મધ્યપ્રદેશના વરસાદના કારણે નર્મદા નદીમાં પાણીની આવક આવશે, નર્મદા બંધમાં પાણીની આવક આવશે. આ ઉપરાંત ઓગસ્ટની શરૂઆતમાં તાપી નદીનું જળસ્તર કંઈક વધશે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે અને ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. ખંડવૃષ્ટિ જેવો વરસાદ થવાની શક્યતા હોતા ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં મોટા ફોરનો વરસાદ થવાની શક્યતા છે. જો કે 7મી જુલાઈનું પુનર્વસુ નક્ષત્રનું પાણી સારું ગણાતું નથી. એટલે વરાપ થઈ ખેડૂત ભાઈઓ કાર્ય કરવા સારા રહે. અને ઓગસ્ટ તારીખ 2 પછીનો વરસાદ 2 થી 7માં પણ એ વરસાદ આશ્લેષાનું પાણી પણ સારું ગણાતું નથી. જેથી વાવેતર જે છે અથવા તો આંતરખેડ વરાપ થઈ કરવી સારી, નહીતર પાક પીળો પડી જવાની ખાસ્તી રહેતી હોય છે. તો આપ જ્યારે નાના હતા ત્યારે આપને કઈ મગજમાં હતું કે હું આવી રીતના હવામાન જોઈશ ને આવી આગાહીઓ કરીશ, અને અત્યારે તમે આટલી સરસ આગાહી કરો છો, તો એ રસ તમારામાં કઈ રીતે જાગ્યો? હું ગુજરાત સરકારમાં હતો અને ગુજરાત સરકારમાં સીડ સર્ટિફિકેશન એજન્સીમાં હતો. મારે ગામડે બિયારણ સર્ટિફાઈડ કરવા જવું પડે. જેમ કે હું વિરમ ગામમાં બિયારણ સર્ટિફાઈડ કરવા આવ્યો તો ચંદનનગરીમાં ગયો કે સોકલીમાં ગયો, અથવા તો અન્ય ગામમાં અશોકનગરમાં ગયો, અથવા તો ઈડરમાં ગયો. હવે આ બધી બાબતમાં જે અત્યારે પાક પરિસ્થિતિ જોતો, પણ ખાસ કરીને જે ભારે જે સંકર કપાસનો જે મોટો વિસ્તાર છે ત્યાં મને આ વસ્તુનું જાણ વધારે થઈ. જેમ કે આપણે ઉત્તર ગુજરાતના કોઈ ભાગમાં ગયા જ્યાં શંકરચાર વવાય છે, તો ખેડૂત ભાઈને પૂછું કે ભાઈ આ શંકરચાર કપાસ જે છે એ તમારે બરાબર થયો નથી. એટલે ખેડૂતો મને પૂછે કે સાહેબ આ વખતે વરસાદ બરાબર પડ્યો નથી. એટલે મારા પાસે પંચાંગ તો બગાવતા, પણ મને પંચાંગમાં ખાલી તિથિ તારીખને કંઈક જે જાહેર તહેવારોમાં એ જોવામાં રસ, બાકી મને બીજું કંઈક ખ્યાલ ના આવે. પરંતુ ધીરે ધીરે હું આમાં રસ લેવા માંડ્યો. 1977માંથી લગભગ રસ લેવા માંડ્યો અને આમાં કેટલા પરિણામ મળે છે તે હું દૈનિક પેપરમાં, જાહેર દૈનિક પેપરમાં લખવા માંડ્યો. ત્યારે તો ગ્રામ્ય લેવલના દૈનિક પેપરમાં હું મારી આગાહી ગ્રામ્ય લેવલના ખબરપત્રીને આપતો અને છપાતી. પરંતુ 1980માં મારી આગાહી એક બપોર પછીના જાણીતા પેપરમાં લખાઈ. ત્યાર પછી ધીરે ધીરે આમાં આગળ વધ્યો અને આમાંથી મને કંઈક અંશે સફળતા મળી. ત્યારબાદ તો મને યુએનઓનો એવોર્ડ 2003માં મળ્યો. સરદાર સ્મારકનો એવોર્ડ પણ થોડાક સમય પહેલા મળ્યો. હમણાં મારી કોલેજ દ્વારા મારું સન્માન થયું. આ ઉપરાંત હાલોલ પ્રાકૃતિક યુનિવર્સિટીમાં પણ હમણાં મારું સન્માન થયું, જેમાં રાજ્યપાલના હસ્તે મને મારું મોમેન્ટો કે જે સન્માન થયું હોય તે બધી જેમના તરફથી મને જે મોમેન્ટો આપવામાં આવ્યું હતું તેનો મેં રાજ્યપાલના હાથે સ્વીકાર કર્યો. ઘણી વખત જે મારા ગામના જૈન ભાઈઓ અથવા અમારા ગામે પણ મારું સન્માન કરેલ છે. જે રોટરી ક્લબમાં મારું સન્માન ઘણી વાર થયું છે. એરફોર્સનું રોટરી ક્લબ હોય કે પછી લાલ દરવાજા કે અમદાવાદનું રોટરી ક્લબ હોય, ગાંધીનગરનું રોટરી ક્લબ હોય કે મહેસાણાનું રોટરી ક્લબ, ઘણા રોટરી ક્લબમાં સન્માન થયા છે. ઘણા મને એવોર્ડ મળ્યા છે. અને આ અંગે મારે ઘણું સન્માન થાય છે, પણ સન્માન થતાં મારી જવાબદારી વધી જાય છે. અને હવે હું રિસર્ચ કરું છું. અત્યારે મારી ઉંમર લગભગ 79, પછી થોડાક સમય પછી 80 થશે. પણ નાઉ આઈ એમ એ સ્ટુડન્ટ. ટુ નો સ્ટુડન્ટ એટલે શું?
નાઉ આઈ એમ સ્ટુડન્ટ. સ્ટુડન્ટ એટલે વિદ્યાર્થી. હા, હજુ હું વિદ્યાર્થી છું. હજુ હું દક્ષિણ ભારતના નાડી ગ્રંથોનો અભ્યાસ કરી રહ્યો છું. અને મિથોલોજીમાં તો અભ્યાસ હતો જ, કારણ કે મિથોલોજીના હવે વધારે પુસ્તકો મળે તો અભ્યાસ કરીએ, પરંતુ જે કુદરતના સાનિધ્યમાં રહીને અભ્યાસ કરવાનો મજા આવે છે. વચ્ચે વચ્ચે ઉબેક્ષો તો આવ્યા કરે છે, પણ આ ઉબેક્ષોને ઉપાડી અને મારું કાર્ય ચાલુ રાખું છું. મારા કાર્યમાં સંશોધન મળે છે. ઘણી વખત મારે ગાળો ખાવી પડે છે, મોટી મોટી ગાળો, કારણ કે આ ભારત સંસ્કારી નગરી છે. કેવી નગરી છે આ તો! પરદેશમાં પણ અમુક જઈને મને ખેતરમાં જઈને અંદર પાક જોવા રસ હતો. ઓસ્ટ્રેલિયામાં હું ખેતરમાં જતું રહેતો. પરંતુ હમણાં માન્ય છું, આ સોશિયલ મીડિયામાં રાજકીય માણસોને પણ સોશિયલ મીડિયા છોડતા રહેશે તો મને કેમ છોડે? ભલે ને એને કામ કરવું એ કરી જાય, હાથી ને તો કૂતરા ભસા કરે. જી, આપે જેમ જણાવ્યું કે આપને ઘણી સંસ્થાઓથી ઘણા લોકો દ્વારા અવોર્ડ પ્રાપ્ત કરવામાં આવ્યા છે અને અવોર્ડ્સ મળ્યા છે, તેને લઈને આપને ખૂબ ખૂબ અભિનંદન. અને અવોર્ડ્સ તમને મળ્યા છે પછી આપણે વાત કરી કે પંચાંગમાં તમે જોતા હતા કે કેવી રીતે હવામાન છે અને શું છે, ફેસ્ટિવલ્સ પણ તમે ઘણા જોતા હતા અને પછી તમે એમાં રસ લીધો. તો જ્યારે તમે આ ક્ષેત્રમાં કામ શરૂ કર્યું એના પછી તમને કોઈ પડકાર એવો આવ્યો હોય કે જે તમને હજી સુધી યાદ હોય? હમણાં જ પડકાર આવ્યો ને, શું યાદ ન હોય? અગાઉમાં પણ રાજકોટમાં મને જેવો તેવો ખ્યાલ હતો કે અમારા ફોટા પાડવામાં આવ્યા હતા. હમણાં મેં અકેલામાં વાંચ્યું તોય ફોટા પાડવામાં આવ્યા હતા. પહેલા તો આપણે જે વચ્ચે વચ્ચે આપણને અંતરાય આવે છે એ લોકોએ અભ્યાસ કરવો જોઈએ અને અભ્યાસ કરીને પછી આગળ વધવું જોઈએ. હું કેટલીક વખતનો રિસર્ચ કરી રહ્યો છું, ઘણી બાબતમાં ઊંડો ઉતરી રહ્યો છું. હવામાનની આગાહી છે એ સત્ય નજીક જોવા પ્રયત્ન કરી રહ્યો છું, છતાં વરસાદનો દૂર તો કુદરતના હાથમાં છે. એ આગાહી કેમ સાચી પડી, કેમ ખોટી પડી? પણ તમને ખબર છે, પરદેશમાં આગાહી કરવી સહેલી છે. ખ્યાલ છે? ત્યાં ઉનાળો અને ચોમાસું બે હોય છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું છે. અને ભારતનું ચોમાસું ગેમ્બલિંગ જુગાર જેવું છે, કારણ કે એમાં એટલા બધા આબોહવાના પરિવર્તનો છે કે તમારે ચોક્કસ આબોહવાના પરિણામ માટે ચોક્કસ બાબતમાં આવું ઘણું અઘરું છે. અને હવામાન અંગે જોવા જઈએ તો આપણને આનંદ થશે. ગામડે ગામડે રેઇન ગોજ એટલે ભેજ માપક યંત્રો હોય, એન્યુઅલ બેરોમીટર હોય, પ્રેશર માપવાનું. આવા યંત્રો વેધર સ્ટેશનો લગભગ મોટા ગામડામાં મૂકવામાં આવે છે ખરું, પણ આવા વેધર સ્ટેશનો મૂકવામાં આવે તોય આ વેધર સ્ટેશનો સારા રહેવા દે તો ને, તેમને પણ તોડફોડ કરે. પણ આ છતાં વેધર સ્ટેશનો વધારે છે નહીં. બળદો ગયા, ખેતી ગઈ, જમીન જરા કાઠી થવા માંડી, ભભરી ના રહી. આ બધી બાબતો હવે થવા માંડી છે. અને પ્રાકૃતિક ખેતીની વાત કરીએ છીએ તો પ્રાકૃતિક ખેતીમાં ખાતર જોઈએ, છાણિયું ખાતર. જ્યાં ઢોર જ ઓછા થયા છે તો પ્રાકૃતિક ખેતી કેવી રીતે કરવી? પહેલા તો પ્રાકૃતિક ખેતી હતી, પણ એટલી વસ્તુ છે કે આપણું જૂનું બિયારણ છે, જૂના વખતનું, જેમ કે જૂના વખતના કઠોળ, જૂના વખતના મગ, જૂના વખતની બાજરી, એ કેટલી મીઠી લાગતી હતી. આવા જૂના બિયારણો જે છે, ભાઈ ઓછું તો ઓછું, એક થોડાકમાં કરવાનું ખાવા પૂરતું, તો એમાં મીઠાશ વધારે આપતી. એ આવા મારવાડ જુવાર છે, તો આવા બિયારણનું સંવર્ધન કરી અને આવા બિયારણ રાખવા સારા. હાઇબ્રિડ બિયારણ છે, અત્યારે સિલેક્ટિવ વેરાયટીઓ છે, પણ સ્વાદ નથી. માણસોમાં સ્વાદ નથી, કુદરતમાં સ્વાદ નથી. સ્વાદ નથી. કારણ કે અત્યારે જ્યાં વસ્તુ જે છે કુદરત સાથે ચેડા થઈ રહ્યા છે, એટલે હવે કુદરતની સાથે જીવવાનું સારું. અમારા મહામાન્ય રાજ્યપાલ શ્રી એક એમનો અભિગમ સારો છે. એ તો ગાયોને બહુ પ્રાધાન્ય આપે છે અને પ્રાકૃતિક ખેતીમાં લાંબા સમય સુધીનું લેક્ચર આપીને આપણે સાંભળવાનું મન થાય. આવા રાજ્યપાલશ્રીને એમને એમના આમંત્રણ આપી અને એમની પાસે પણ કંઈક આપણે માર્ગદર્શન લેવા જેવું છે. હવે નહીં તો કેન્સર, પેસ્ટિસાઇડના બધામાં કેન્સરના રોગના જળમૂળ આપણામાં આવવાની શક્યતા છે. એટલે હવે ધીરે ધીરે બહુ તો નહીં, પણ તમારે ખાવા પૂરતું એક જૂના સંવર્ધન બીજ ચડવાયો હોય તો એ બીજથી ખાવું સારું.
જેમ કે વાજ્યા ઘઉં એની લાપસી સારી લાગે. સૂકવાના ઘઉં દાઉદખાની ઘઉં જે કહેવામાં આવે છે, પણ એમાં દેશી ઘઉં હોય તો એના પર જે સ્વાદિષ્ટ વસ્તુઓ બનાવી હોય તે સારી લાગે. સ્વાદે ગયો, વસ્તુઓ ગઈ. હાઇબ્રિડ બિયારણ તો વસ્તી વધે છે કુદકે ભૂસકે, એટલે હાઇબ્રિડ બિયારણની ક્રાંતિની સાથે સાથે હરિયાળી ક્રાંતિની સાથે સાથે હવે આપણે લગભગ આપણું પોતાનું અસ્તિત્વ જૂના બિયારણનું ખોઈ રહ્યા છે એવું મારું માનવું છે. જી, જેમ આપણે હમણાં આગાહી કરી કે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્ર સાઈડ હવે વરસાદ જે છે એ ભારે પડવાનો છે, તો તમે કેટલા દિવસ પહેલા આ ચોક્કસ આગાહી જે કરો છો તમે, એ કેટલા દિવસ પહેલા તમને સંકેતો મળવા લાગે છે? હું તો વર્ષ પહેલા કરું, પંચાંગમાં લખું છું. હવે આગળમાં માર્ચ કે એપ્રિલ કદાચ મે મહિનામાં, તો બીજા વર્ષના પંચાંગો જ્યારે આવે વર્ષ પછી, તો એ પંચાંગમાં મારી સવિસ્તર વાર્ષિક આગાહીઓ આવે જ છે. એટલે આપણું જે જ્ઞાન છે, સપ્તનાડી ચક્ર, અન્ય ચક્રો અને જ્યોતિષ ગણનાનું જ્ઞાન છે, જેમ કે રાશિ નક્ષત્રો, એના આધારે આમાં લખી શકાય છે. એમાં કંઈક પરિણામ મળે છે. પછી વિક્ષોભ આવે છે એનું પણ પરિણામ મળે છે. એટલે હું આગાહી તો ઘણા સમય અગાઉ કરી લઉં છું અને એ આગાહી આધુનિક ટેકનોલોજી સાથે સુસંગત કરું છું. તો હવામાનમાં આપે જેમ હમણાં જણાવ્યું કે અલ નીનોની ઇફેક્ટ જે છે જણાઈ રહી છે, તો અમારા દર્શક મિત્રોને આપ જણાવશો કે અલ નીનો શું છે અને એના કારણે શું થઈ શકે છે? અલ નીનો એક દાનવ છે અને આ વખતે સ્ટ્રોંગ અલ નીનો થવાનો છે. 1972માં સ્ટ્રોંગ અલ નીનો હતો ત્યારે દુકાળ પડેલો. 1997માં સ્ટ્રોંગ અલ નીનો હતો ત્યારે પૂર આવેલા. છેક મહેસાણાથી માંડીને આખા ગુજરાતમાં પાણી થઈ ગયેલું. લીંબડીનું બસ સ્ટેન્ડ પણ પાણીમાં લગભગ હતું, ઘણું પાણી. અને કહેવાય છે કે મહેસાણામાં ભારે પાણીના હિસાબે ભેંસ છે એ ધાબા ઉપર ચડી ગઈ, આવું કહેવાતું હતું. તો અલ નીનોના કારણે વરસાદ નથી થતો એવું કંઈ નહીં. વરસાદ વધારે થાય છે, કારણ કે 1997માં મજબૂત ઇન્ડિયન ઓશન ડાયપોલ હતું. સ્ટ્રોંગ આઈઓડી હોય તો વરસાદ થાય, નહીતર અલ નીનોની અસરમાં કંઈક વરસાદ તો ઓછો થતો હોય છે. આ વખતે જે ઇન્ડિયન ઓશન ડાયપોલ છે એ હજુ સ્ટ્રોંગ જ નથી. પેરામીટરો સ્ટ્રોંગ જ નથી. સ્ટ્રોંગ પેરામીટરો હોય તો ભલે ને અલ નીનો હોય. એટલે આ આપણે કમ્પેરિઝન કરતા ઇન્ડિયન ઓશન ડાયપોલ કે મેડિક જુલિયન ઓસિલેશન એટમોસ્ફિયર એ આવતી હોય સારી રીતે, તો અલ નીનો હોવા છતાં આપણું હવામાનમાં ભારે વરસાદ પણ થતો હોય છે. પણ મોટા ભાગે અલ નીનોના કારણે આ સ્ટ્રોંગ ક્યારેક આયોડી હોય ના પણ હોઈ શકે. એટલે કંઈક ને કંઈક વરસાદમાં ન્યૂનતા તો રહેતી જ હોય છે. અને અલ નીનો એ લગભગ વૈશ્વિક ફિનોમિના છે. તો અંતે આપ ખેડૂતો વિશે શું કહેશો અને એમના માટે શું કહેશો? એમના માટે શું આગાહી કરશો આવનારા વર્ષ માટે અને આ ચોમાસા માટે, જે જગતનો તાત છે અત્યારે વરસાદની રાહ જોઈ રહ્યો છે, ત્યારે એમને આપ શું સંદેશ આપશો? જગતનો તાત, તમે આ શબ્દ બોલો સારો છે. જગતનો તાત. તમને ખબર છે ખેડૂતોની દશા શું છે? તમે કોસ્ટ ઓફ કલ્ટિવેશન ખબર છે? બિયારણ મોંઘા, ખાતર મોંઘા. અને આ તો ખેડૂતના અત્યારે તો ઠીક છે કઈ ટ્રેક્ટરથી ખેતી કરે છે. પહેલા તો ખેડૂતના બધા સભ્યો અંદર ભેગા મળીને કામ કરતા હતા. હવે અમારા વખતમાં મારા મધર કામ કરતા હોય, મારા બહેનો કામ કરતા હોય, અને એ વખતે તો હું સોંગવાળી હતી, પણ વર્ષમાં બહુ નાનો હતો એટલે લગભગ 1200 રૂપિયાની આવક થાય. 1200 રૂપિયાની આવક થાય, 5 જણ અમે હોઈએ, બરાબર. ભેંસોના કારણે ઘર ચાલતું. તો એકમાં 100 રૂપિયાની જ આવક થઈ ને. હવે 100 રૂપિયામાં મારા ભાગ, અમારી બેન મધરના ભાગ, અમે સકે 7 જણ હોઈએ તો કેટલા રૂપિયા આવે? 20 રૂપિયાથી ઘણા ઓછા આવે ને. તો પર ડે આટલા આવે. તો પછી એટલા આવે તો જે કામ કરતા લેબરોને એનાથી વધારે પૈસા આવે છે. આટલા બિયારણ અત્યારે વરસાદ ના થાય તો સૌરાષ્ટ્રમાં બિયારણ જે
પેલા વાવી દેવામાં આવશે અને વરસાદની રાહ જોવામાં આવશે. એ આ મોંઘા બિયારણો અંદર બટાઈ જાય. એટલે ખેડૂતનો કોસ્ટ ઓફ કલ્ટિવેશન ટ્રેક્ટર હાંકવું, અંદર નિંદામણ કરવું, પછી કાપણી કરવી, કાપણી કરવા મજૂરો નહીં મળતા ઘણી વાર. આ બધા ખર્ચો તમે ગણો ને ત્યારે છેવટે કઈ ઓછું પરવડે છે. મોટી જમીન વાળાને પરવડે છે, નાની જમીન વાળાને પરવડતું નથી. એટલે તમે જગતનો તાત શબ્દ કરો છો, પણ આ તાતના માટે છેવટે જે કોસ્ટ ઓફ કલ્ટિવેશન બધો ખર્ચ કાઢતા ચોખ્ખો નફો કેટલો મળે છે એ તમને ખબર છે? કારણ કે તમે તો પેન્ટ પહેરી સૂટ પહેર્યું, મેં પેન્ટ પહેરી સૂટ પહેર્યું છે. અને ખેતરમાં જે કામ પહેલા અમે કામ કરતા એમાં ખરા તાપમાં કામ કરતા, અમારા કપડા પણ મેળા થઈ જાય. એટલે અહીં ટાઈ અને સૂટ સાથે આવું છે અને આગાહીઓ આમ છે ને તેમ છે. આગાહીઓ કંઈક આજે ખેડૂતના કામ રહેશે, પણ આપણા કપડાને ડાઘ નથી પડવા દેતો. જેના કપડાને ડાઘ પડે છે એને કોસ્ટ ઓફ કલ્ટિવેશન મોંઘું પડે છે અને જગતનો તાત સિવાય આપણે કઈ હાથ ઊંચા કરી નાખ્યા. પણ તેમની દશા પ્રમાણે તેમને કંઈક વળતર મળવું જોઈએ. જો કે સરકાર કંઈક તો આપે છે, તો એવા પગલાં લો કે ખેડૂતોને ખાતર અને અન્ય જે બાબતો છે એમાં કંઈક અંશે સબસિડી તો કદાચ આપતા છે, પણ કંઈક પરવડે અને એમને કોસ્ટ ઓફ કલ્ટિવેશન જરા એમાં આવક સારી થાય તેવું આપો. ઘણી વખત ખેડૂતોને ભાવ નથી મળતા. શાકભાજી વાવી હોય તો ભાવ ઘણી વાર ના મળે. ઘણી વાર તો જે શાકભાજીના કોથળા છે ને એ માર્કેટમાં મૂકીને આવવાનું થતું હોય છે. કોથળાની જેટલી કિંમત ના આવશે એવું મને ખ્યાલ છે. એટલે જગતનો તાત એ શબ્દ ના વાપરો. માટે એ શબ્દ વાપરો કે જગતના તાત હવે તારી આવકમાં વધારો થાય એવું અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ અને તમારું કુટુંબ સુખી થાય એવું અમે પ્રાર્થના કરીએ છીએ. એટલે જગતના તાત માટે પ્રાર્થના કરો. પ્રાર્થનાના પરિબળમાં ગાંધીજી કરતા પ્રાર્થનાના પરિબળમાં બળ છે. તો આવું પરિબળથી ખેડૂતોનો ઉદ્ધાર થાય તો સારું. આપે ખૂબ સરસ વાત કરી અને બસ એવું જ ઈચ્છીએ છીએ કે સરકાર તરફથી જે જગતના તાત છે એમને પૂરતું મળી રહે અને જેમ આપણે કહ્યું કે પ્રાર્થના કરીએ છીએ કે એમને પૂરતું મળી રહે અને જે એમને કોસ્ટ ઓફ કલ્ટિવેશનની તમે વાત કરી એ પૂરતું મળી રહે. તો બસ આ હતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને આજે એમની સાથે ખૂબ જ રસપ્રદ વાતો થઈ અને ચોમાસું ક્યારે આવશે એ પણ જાણવા મળ્યું. આવા જ વધુ એપિસોડ્સ જોવા માટે જોડાયેલા રહો ન્યૂ ભારત ન્યૂઝ સાથે. નમસ્કાર.